જસદણના જૂના બસ સ્ટેન્ડ નજીક બલવીર દિનેશ ધાધલ નામના યુવક પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। દિવાલની કામગીરી બાબતે થયેલા વિવાદમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। હુમલામાં યુવકને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલ અને બાદમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જસદણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો જસદણમાં યુવક પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો। યુવક પર કુહાડી વડે હુમલો કરાયો। જૂના બસ સ્ટેન્ડ પાસે બનાવ બન્યો। યુવકને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। દિવાલના વિવાદમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો। ઈજાગ્રસ્ત યુવકને રાજકોટ સિવિલ ખસેડાયો। કુહાડીના ઘાથી યુવક ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો। જસદણ પોલીસ તપાસમાં વ્યસ્ત।